નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082, ઈસવીસન 2026, જેઠ સુદ તેરસ, શનિવાર, તારીખ 27/6/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 5:58 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે અનુરાધા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:15 શરૂ થઈને બપોરે 1:09 સુધી આજનું અભિજીત મુહૂર્ત ચાલશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ સવારે 9:19 શરૂ થશે અને સવારે 11 સુધી આ રાહુકાળ ચાલશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધને કંટ્રોલ કરીને ચાલશો તો જીવન સહેલું અને ઉમંગ ભરેલું રહેશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક અને આજના જન્મેલા બાળકો ક્રોધી સ્વભાવના હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં જે માણસ આળસુ છે, જે નિરુપયોગી છે, એવા માણસના 100 વર્ષના જીવન કરતા મહેનતુ માણસનો એક દિવસ સારો. કારણ કે પેલા માણસો આપણી પર 100 વર્ષ ભારે પડી શકે છે, પણ જે માણસ મહેનત કરે છે એ માણસ આપણા માટે ઉપયોગી સાબિત થાય, ભલે પછી તે એક દિવસ માટે હોય. તો આ વાત ચોક્કસ ધ્યાન રાખો. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. દમનો રોગ હોય તો રોજ ગાજરનો રસ પીઓ, દમનો રોગ જળમૂળથી નીકળી જાય. હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે જો ન્યાય કરવાનું આવે ને તો બંને પક્ષને સાંભળજો. એક પક્ષનું સાંભળીને ન્યાય ક્યારેય અપાતો નથી. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો આજે. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે પરદેશથી લાભ મળતો દેખાય છે. જે પરદેશ સાથેના જે સંબંધો હોય તમારા, તો ત્યાંથી કંઈક સારો લાભ તમને મળી શકે, કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે. આજે પરિવારના સભ્યોનો પણ સંપૂર્ણ સહયોગ મળતો દેખાય છે. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળાએ આજે બે બાબતમાં સંભાળવાનું છે. કોઈ ખરીદી કરો તો સંભાળવાનું છે, અને આજે કોઈ સમસ્યાને ઉકેલવાની વાત આવે તો એમાં પણ આપણે સંભાળીને ધીરજ રાખીને ચાલવાનું. આજે અંગત જીવનમાં સારા અનુભવ જોડી શકાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનું છે. ધન ખર્ચ તો થતો દેખાય છે. કોઈક અનિવાર્ય પરિસ્થિતિ ઊભી થાય જે તમને બેચેન કરી શકે. આજે કોઈની પણ સાથે નાણાકીય વ્યવહાર સંભાળીને કરવો જરૂરી. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા જે વેપારમાં પ્રગતિ કરતા દેખાય. સંપત્તિ લેવાની આશા હોય તો એ પરિપૂર્ણ થતી દેખાશે. આજે વ્યક્તિગત લાભ પણ તમને પૂરો મળે અને નાણાકીય ભીડ આપણે ઓછી કરી શકીએ. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે પોતાની બચત જાળવવાનો પ્રયત્ન કરવાનો જ. બચત વપરાય ન તેનું ધ્યાન રાખવાનું જ. એ જ પ્રમાણે આયોજન કરીને ખર્ચ કરજો. આજે કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા માટે ધીરજ રાખીને ચાલશો તો સફળતા જરૂર મળે. આજે બિનજરૂરી વાદ વિવાદથી દૂર રહેશો એટલો ફાયદો થશે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે કૌટુંબિક વાદ વિવાદથી દૂર રહેવાનું છે, અને ગૃહસ્થ જીવનમાં પણ મતભેદ ટાળવાના છે. આજે સહનશીલતા બતાવવાનો દિવસ છે, મન મોટું રાખવાનો દિવસ છે, તો આની પર ધ્યાન અવશ્ય આપજો. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો.
કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિ વડાએ ધીરજ રાખીને આગળ ચાલવું જોઈએ. આજે કોઈ પણ સામાજિક કામમાં આગળ વધો તો સમજી વિચારીને આગળ ચાલજો કે ભાઈ કોઈ નામોશી ન મળે. કોઈ કામ તમારા આજે અટકી જાય ને તો એ કામ કરવાની રીત બદલજો. કામ સંપૂર્ણપણે પૂર્ણ થશે અને સારું પરિણામ મળશે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિ વડાએ આજે થોડું ધ્યાન આપીને ચાલવાનું. તમારા મહત્વના કામમાં પાસાઓ ઉલટા પડતા દેખાય છે તો આજે ધીરજ ગુમાવતા નહીં. મનમાંનો ક્રોધ બહાર ના આવી જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. બપોર પછી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિ વડાએ આજે પોતાના હરીફોથી સાચવીને ચાલવાનું. આજે તમારી લાગણીને ઠેસ ન પહોંચે એની કાળજી પણ રાખજો. આજે આવકના નવા સ્ત્રોત આપણે ઊભા કરી શકીશું. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિ વાળાને આજે કોઈક નવી તક સામે મળે. નોકરિયાતોને પ્રમોશન મળી શકે છે, પગાર વધારો મળી શકે છે. પણ મિત્રો આજે તમારે વાણી વર્તનમાં મર્યાદા જાળવવાની છે. વાણી વર્તનમાં સંયમ આપણે ગુમાવવાનો નથી. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિ વડાએ આજે પોતાના ઉછળતા મનને કંટ્રોલમાં રાખવાનું છે. આજે રોજિંદા કામ કરતાં કંઈક નવું કરવાનું મન આપણે બનાવી શકીએ છીએ. પણ મિત્રો સંભાળીને અત્યારની પરિસ્થિતિને અનુરૂપ સમજી વિચારીને આગળ ચાલશો તો ફાયદામાં રહેશો. વડીલોની સલાહ લેવાનું ચૂકતા નહીં. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. અટકેલા કામ પૂર્ણ કરી શકાય. કામમાં સારું પરિણામ લઈ શકાય. આજે કરેલા કામથી માન સન્માન પણ મળી શકે છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.